ભારતના સ્વર્ગ ગણાતા કાશ્મીર પર હુમલો કરીને આતંકવાદીઓએ ત્યાંના લાખો લોકોના રોજગાર પર પણ હુમલો કર્યો છે। પ્રવાસન વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ ગયા વર્ષે ભારતમાંથી ઓછામાં ઓછા 2,34,00,000 પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, જેમાં ગુજરાતીઓ પણ મોટા પ્રમાણમાં હતા। આ વખતે પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ અચાનક થયેલા હુમલા બાદ 90% લોકોએ તેમના બુકિંગ રદ કરી દીધા છે। આવી સ્થિતિમાં ટૂર ઓપરેટરો કાશ્મીરના વિકલ્પ તરીકે અન્ય કેટલાક વિકલ્પો આપી રહ્યા છે। આજે દુઃખદ ઘટના બની છે કાશ્મીરમાં, એના કારણે ઘણા બધા બુકિંગ, અમારા 99% બુકિંગ જેવા કેન્સલ થઈ ગયેલા છે। આના વિકલ્પમાં અમે એમને એવું આપ્યું છે કે જો આપ ઠંડા પ્રદેશમાં જવા માગતા હતા તો એના ઓપ્શનમાં કુલુ મનાલી, શિમલા, નૈનીતાલ, જીમ કોર્બેટ, મસૂરી, નોર્થ ઇસ્ટમાં દાર્જિલિંગ, ગેંગટોક બધે જશો તો જેવી મજા તમને ત્યાં આવતી હતી એવી મજા અહીંયા મળી શકશે। તો 10માંથી 5થી 6 લોકો રેડી છે કે અમે લોકો જવા તૈયાર છે, બીજા લોકો કહે છે અમે વિચારીને તમને જવાબ આપીશું શું કરવું। કાશ્મીરના વિકલ્પ તરીકે ટ્રાવેલ એજન્ટોએ હિમાચલ, ગંગટોક, દાર્જિલિંગ અને ઉત્તરાખંડ જેવા ઠંડા સ્થળોનો વિકલ્પ આપ્યો છે। કાશ્મીર જતા 100 લોકોમાંથી લગભગ 60 લોકો આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે, જ્યારે બાકીના લોકો રિફંડ અથવા વાઉચર લઈ રહ્યા છે। 6 રાત 7 દિવસના ગ્રાઉન્ડ પેકેજમાં 3 સ્ટાર હોટેલ, નાસ્તો અને રાત્રિ ભોજનનો સમાવેશ થાય છે। પ્રતિ વ્યક્તિ ખર્ચ 30,000 થી 40,000 રૂપિયાનો છે, જે લગભગ કાશ્મીર જેટલો જ છે, પરંતુ પરિવહનનો ખર્ચ વધી રહ્યો છે। હાલની પરિસ્થિતિને જોતા પ્રવાસીઓ પણ હવે સલામત પર્યટન સ્થળ તરફ વળી રહ્યા છે। હું પહેલાં કાશ્મીર જવા માંગતો હતો, પણ જે હાદસો થયો એના કારણે મને દુઃખ થયું છે। હવે મારો પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યો છે। દાર્જિલિંગ અને ઉત્તરાંચલ જવા માંગુ છું। ભલે કોસ્ટિંગ થોડી ઊંચી આવે પણ સેફ છે। કોવિડ પછી કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી હતી, પરંતુ આ કાયર હુમલાને કારણે રાતોરાત અન્ય પર્યટન સ્થળોની માંગ વધી રહી છે। ગુજરાતી યાત્રીઓએ જમ્મુ કાશ્મીરનો વિકલ્પ તો શોધી જ લીધો છે, પરંતુ આમાં સૌથી વધારે કોઈનું નુકસાન થયું છે તો જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોનું। અને જો આવી જ વારદાતો થયા કરશે તો એક સમય એવો પણ આવશે કે કોઈ ત્યાં જવા માટે તૈયાર પણ ન થાય। દિલ્હીથી રોહન સિંઘની સાથે કેતન જોશી, અમદાવાદ।